શ્રીલિંગ મહાપુરાણનો 36મો ભાગ। આ પ્રમાણે આજ્ઞા પ્રાપ્ત કરીને ગણેશ્વર વીરભદ્ર શાંત સ્વરૂપ ધારણ કરીને વેગપૂર્વક ત્યાં પહોંચી ગયા જ્યાં ઋષિ હતા। ત્યાર પછી ભગવાન વીરભદ્રે નૃસિંહ રૂપ ધારી તે વિષ્ણુને સમજાવ્યા અને જેમ પિતા ઓરસ પુત્રને કહે છે તે જ પ્રમાણે ઈશાન વીરભદ્ર તેમને આ વચન કહેવા લાગ્યા। વીરભદ્ર બોલ્યા કે હે ભગવાન, હે માધવ, આપ તો જગતના સુખ માટે અવતીર્ણ થયા છો। શ્રેષ્ઠ બ્રહ્માએ સંસારની સ્થિતિ માટે આપને પ્રેરિત કર્યા છે। પૂર્વકાળમાં પોતાની પૂંછમાં નાવને બાંધીને વિશાળ સાગરમાં ભ્રમણ કરતા રહીને મત્સ્યરૂપ ધારી આપ ભગવાને વિષ્ણુએ જીવન સમુદાયની રક્ષા કરી હતી। આપ કુર્મ રૂપે જગતને ધારણ કરો છો અને વરાહ રૂપ દ્વારા આપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે। આપે આ સિંહ રૂપ હિરણ્યકશિપુનો વધ કર્યો છે। આપે વામન રૂપ ધારણ કરીને 3 ડગલામાં ત્રિલોકને માપીને બલીને બાંધી દીધો હતો। આપ જ પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારા સર્વના સ્વામી અને અવિનાશી છો। જ્યારે જ્યારે સંસાર પર કોઈ વિપત્તિ આવે છે ત્યારે ત્યારે આપે અવતાર લઈને તેને દુઃખ રહિત કર્યા છે। હે હરે, હે શિવપરાયણ, આપથી વધીને અન્ય કોઈ પણ નથી। આપે સમસ્ત ધર્મો તથા વેદોને ઉત્તમ માર્ગ પર પ્રતિષ્ઠિત કર્યા છે। હે કેશવ, જેના માટે આપે આ અવતાર લીધો છે તે હિરણ્યકશિપુ પણ આપના દ્વારા મરાઈ ચૂક્યો છે। તેથી હે ભગવાન, હે વિશ્વાત્મન, હે નૃસિંહ, આપ મારી ઉપસ્થિતિમાં પોતાના આ અતિ ભયાનક રૂપને સમેટી લો। સૂતજી બોલ્યા કે વીરભદ્ર દ્વારા શાંત વાણીમાં આ પ્રમાણે કહ્યા પછી નૃસિંહ રૂપ ધારી વિષ્ણુએ પહેલાંથી પણ વધારે મહાભયાનક કોપ પ્રજ્વલિત કર્યો। નૃસિંહ બોલ્યા કે હે વીરભદ્ર, તમે જ્યાંથી આવ્યા છો ત્યાં ચાલ્યા જાઓ, હિતની વાત ન કરો। હું આ સમયે આ ચરાચર જગતનો સંહાર કરી નાખીશ। સંહાર કરતાનો સંહાર પોતાનાથી અથવા બીજાથી થઈ શકતો નથી। સર્વત્ર મારું જ શાસન છે, અન્ય કોઈ શાસન કરનાર નથી। મારી કૃપાથી સંપૂર્ણ જગત મર્યાદાયુક્ત થઈને ક્રિયાશીલ છે। હું જ બધી શક્તિઓનો પ્રવર્તક તથા નિવર્તક છું। હે ગણાધ્યક્ષ, જે જે વિભૂતિ સંપન્ન સત્વમય શ્રીયુક્ત તથા ઉર્જાથી પરિપૂર્ણ છે તેને મારા જ તેજથી વૃદ્ધિ પામેલ જાણો। દેવતાઓના પરમ અર્થને જાણનારા મારા મહાન સામર્થ્યને જાણે છે। શક્તિ સંપન્ન બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતાઓ મારા જ અંશ છે। પૂર્વકાળમાં ચતુર્મુખ બ્રહ્મા મારા નાભિકમળમાંથી ઉત્પન્ન થયા હતા અને તેમના લલાટમાંથી ભગવાન વૃષભધ્વજ શિવ ઉત્પન્ન થયા હતા। બ્રહ્મા રજોગુણથી અધિષ્ઠિત છે, રુદ્ર તમોગુણથી યુક્ત કહેવાય છે। હું સર્વનો નિયંતા છું, મારાથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી। હું સૌથી વધીને છું, સ્વતંત્ર છું, સૌનો સ્રષ્ટા છું, સંહાર કરનાર છું તથા સૌનો સ્વામી છું। મારા નૃસિંહ નામક પરમ તેજના વિષયમાં કોણ સાંભળવા ઈચ્છે છે? તેથી મારું શરણ પ્રાપ્ત કરીને તમે સંતાપરહિત થઈને અહીંથી જાઓ। ભૂતોના મહેશ્વર, તમે મારા આ પરમ ભાવને સમજો। હું કાળ છું, હું કાળના પણ વિનાશનું કારણ છું। હું લોકનો સંહાર કરવામાં પ્રવૃત્ત છું। હે વીરભદ્ર, તમે મને મૃત્યુનું પણ મૃત્યુ જાણો। આ દેવતા પણ મારી કૃપાથી જીવી રહ્યા છે। સૂતજી બોલ્યા કે વિષ્ણુનું આ અહંકારપૂર્ણ વચન સાંભળીને અસીમ પરાક્રમવાળા વીરભદ્રના હોઠ ફરકવા લાગ્યા અને તેઓ તિરસ્કાર ભાવે હસીને નૃસિંહને કહેવા લાગ્યા। વીરભદ્ર બોલ્યા કે શું આપ સંહાર કરતા પિનાકધારી વિશ્વેશ્વર શિવને જાણતા નથી? મિથ્યા વાદ વિવાદમાં આપના માટે માત્ર વિનાશ સ્વરૂપ જ છે। કોઈ પ્રકારે આપના દ્વારા લીધેલા વિભિન્ન અવતારોમાં કોણ બાકી છે? હવે તો માત્ર તમે જ બચેલા છો। આપ આ દોષને જુઓ, જે આપ આ દશાને પ્રાપ્ત થયા છો। સંહારમાં દક્ષ તે શિવ દ્વારા તે ક્ષણવારમાં જ નષ્ટ થઈ જશો। આપ પ્રકૃતિ છો, રુદ્ર છો, પુરુષ છો, આપમાં સંપૂર્ણ તેજ સમાહિત છે। 5 મુખવાળા પિતામહ બ્રહ્મા આપના નાભિકમળથી ઉત્પન્ન થયા છે। ઘોર તપસ્યામાં લીન તેમણે પૂર્વકાળમાં સૃષ્ટિના સર્જન માટે પોતાના લલાટમાં નીલલોહિત શંકરનું ચિંતન કર્યું। ત્યારે સૃષ્ટિના માટે તેમના લલાટમાં શંભુ પ્રગટ થયા। તેથી આ શિવનું દૂષણ નથી। મહાભૈરવ રૂપે દેવોના દેવ રુદ્રનો અંશ સ્વરૂપ હું વિનય તથા બળપૂર્વક આપના સંહાર માટે નિયુક્ત આ પ્રમાણે શક્તિની કળાથી યુક્ત આપ આ રાક્ષસને વિદીર્ણ કરીને અહંકારને વશીભૂત ગર્જના કરી રહ્યા છો। દુષ્ટોના માટે કરવામાં આવેલો ઉપકાર માત્ર અપકાર માટે હોય છે। હે સિંહ, જો તમે મહેશ્વરને પોતાનાથી બાદમાં ઉત્પન્ન થયેલા સમજો છો તો આપનો ભ્રમ છે। આપ ન તો સૃષ્ટિકર્તા છો, ન સંહારક છો અને ન કોઈ રીતે સ્વતંત્ર પણ છો। તમે કુંભારના ચાકડાની જેમ શિવ દ્વારા પ્રેરિત છો। કુર્મ રૂપધારી તમારું કપાલ આજે પણ શિવના ગળામાં હારની મધ્યમાં સ્થિત છે। હે મુગ્ધ, એને આપ કેમ યાદ કરતા નથી? તેમના અંશથી ઉત્પન્ન તારકાસુર શત્રુ સ્કંદ દ્વારા આક્રોશપૂર્વક આપના વરાહ વિગ્રહના દાંત ઉખાડી લેવાથી તેમને બહુ કષ્ટ થયું હતું। શું આપ આ વાતને પણ ભૂલી ગયા? વિશ્વક્સેન રૂપ દ્વારા આપને તે રુદ્રના ત્રિશૂળના અગ્રભાગથી છળપૂર્વક બાળી નાખવામાં આવ્યા હતા।
મેં દક્ષના યજ્ઞમાં યજ્ઞરૂપધારી આપના મસ્તકને કાપી નાખ્યું હતું. આપના પુત્ર બ્રહ્માનું તમોમય કપાયેલું તેમના અંશભૂત 5મું મસ્તક આજે પણ વિદ્યમાન છે. શું તમે રુદ્રના બળને જાણતા નથી? ઋષિ દધીચે માથું ખંજવાળતા આપને મરુદગણો સહિત સંગ્રામમાં પરાજિત કરી દીધા હતા. એ આપ કઈ રીતે ભૂલી ગયા? હે ચક્રપાણે, આપનું પ્રિય ચક્ર તેમના જ પરાક્રમના કારણે છે. આપે તે ક્યાંથી પ્રાપ્ત કર્યું? તે કોણે બનાવ્યું? આ બધું પણ આપ ભૂલી ગયા. મેં આપના બધા લોકને છીનવી લીધા હતા અને તે સમયે આપે નિદ્રાધીન થઈને ક્ષીરસાગરમાં શયન કરતા રહ્યા. આપ સાત્વિક પાલક મૂર્તિ કઈ રીતે હોઈ શકો? આપ વિષ્ણુથી લઈને તૃણ પર્યંત બધું જ રુદ્ર શક્તિથી સમન્વિત છે. મોહને પ્રાપ્ત આપ અને અગ્નિ બંને રુદ્રની શક્તિથી સામર્થ્યશાળી છો. તેમના તેજના પ્રભાવને જોવામાં આપ બંને વિષ્ણુ અગ્નિ સમર્થ નથી. જે સ્થૂળ દ્રષ્ટિવાળા છે તે જ વિષ્ણુના પરમપદને જુએ છે. સ્વર્ગ પૃથ્વીના વામન રૂપી, ઇન્દ્રના જયંત રૂપથી, અગ્નિના કાર્તિકેય રૂપથી, ધર્મરાજના નારાયણ રૂપથી, વરુણના ભૃગુ રૂપથી અને ચંદ્રમાના કલંકિત ઉદરમાં બુધથી ઉત્પન્ન થઈને આપ પરમેશ્વર રૂપે પ્રતિષ્ઠિત છો. આપ કાળ, મહાકાળ તથા કાળના પણ કાળ મહેશ્વર છો. તેથી આપ શિવના અંશથી કાળના પણ કાળ થશો. તે સ્થિર ધનુષવાળા શિવ અનશ્વર, સર્વાધિક પરાક્રમી વીર, સર્વશ્રેષ્ઠ તથા સૌના સ્વામી છે. તેઓ રોગને નષ્ટ કરનારા, ભયાનક તથા સુવર્ણમય મૃગાકાર પક્ષી સરભરૂપ છે. સંપૂર્ણ જગતના શાસક ન તો આપ છો કે ન ચતુર્મુખ બ્રહ્મા. આ પ્રમાણે બધું જ વિચારીને પોતાના રૂપને પૂર્ણરૂપે સમેટી લો, અન્યથા મહાભૈરવરૂપી રુદ્રના ક્રોધનું સરભરૂપી વજ્ર આપના મૃત્યુ બની તે જ પ્રમાણે પડશે જેમ પર્વત પર વજ્ર પડે છે. સૂતજી બોલ્યા કે વીરભદ્રના આ પ્રમાણે કહેવાથી નૃસિંહ ક્રોધથી વ્યાકુળ થઈને ગર્જના કરવા લાગ્યા અને તીવ્ર વેગથી તેને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા. તે દરમિયાન વિપક્ષમાં ભય ઉત્પન્ન કરનારા મહાભયંકર, ગગનવ્યાપી તથા દુર્ધર્ષ શિવ તેજ ઉત્પન્ન થયું. તે ક્ષણે વીરભદ્રનું જે રૂપ દેખાયું ન તો તે સુવર્ણમય હતું, ન ચંદ્રમાંથી ઉત્પન્ન હતું, ન સૂર્યથી ઉત્પન્ન હતું, ન અગ્નિથી ઉત્પન્ન હતું, ન વિદ્યુત જેવું હતું અને ન ચંદ્ર જેવું. તે શિવથી સંબંધિત અનુપમ રૂપ હતું. તે સમયે બધા તેજ તે શિવરૂપમાં વિલીન થઈ ગયા. તેથી તે મહાતેજ અવ્યક્ત રૂપમાં સ્થિત થઈ ગયા. તેથી તે મહાતેજ અવ્યક્ત રૂપમાં સ્થિત થઈ ગયો અને શરભ ઋષિ એ બંને વ્યક્ત રૂપે પ્રગટ થઈ ગયા. તે સમયે ભયંકર આકૃતિવાળું આ રુદ્રના વિશિષ્ટ ચિહ્નોથી યુક્ત રૂપ પ્રગટ થયું. ત્યાર પછી તે પરમેશ્વર મહાપ્રલયકાળ જેવા રૂપે પ્રગટ થઈ ગયા. હે દ્વિજો, બધા દેવતાઓની સામે જયઘોષ વગેરે મંગળોથી યુક્ત થઈને તે શિવ 1000 ભુજાઓવાળા, જટાધારી, મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા પશુના અડધા ભાગના શરીરથી, 2 પાંખોથી તથા ચાંચથી યુક્ત થઈ ગયા. તેમના દાંત વિશાળ અને બહુ તીક્ષ્ણ હતા. તેઓ વજ્રતુલ્ય નખરૂપી અસ્ત્રથી શોભી રહ્યા હતા. તેમનો કંઠ કૃષ્ણવર્ણનો હતો. તેઓ 4 ભુજાઓ તથા 4 પગવાળા અને અગ્નિથી ઉત્પન્ન થયા હોય એવું લાગતું હતું. તેઓ યુગના અંતમાં સંહારકાળે ઉત્પન્ન મેઘ સમાન ભયંકર તથા ગંભીર ધ્વનિ કરી રહ્યા હતા. તેમના ત્રણેય નેત્રો ક્રોધથી ફેલાયેલા વિશાળ આગના ગોળા થઈ ગયા હતા. તેમના દાંત, અધર તથા હોઠ સ્પષ્ટ દેખાતા હતા. તે હર હુંકારથી યુક્ત હતા. તેમને જોતા જ વિષ્ણુનું બળ તથા પરાક્રમ નષ્ટ થઈ ગયું. તેઓ સૂર્ય સામે આજ્ઞાના પ્રકાશ જેવા પ્રતીત થવા લાગ્યા. ત્યાર પછી હરરૂપી શરભે પોતાની પાંખોથી તેમને દબાવીને નાભી તથા પગને વિદીર્ણ કરીને પોતાની પૂંછથી પગને બાંધીને ભુજાઓથી તેમની ભુજાઓને કસીને તેમની છાતી પર પ્રહાર કરીને તે હરી પોતાની ભુજાઓમાં જકડી લીધા. ત્યાર પછી તે ભગવાન જેમ ગરુડ પર આક્રમણ કરે છે તે જ પ્રમાણે ઉડી ઉડી તેમને ઉપર તરફ ઉછાળીને વારંવાર તેમને પાડીને પાંખોના પ્રહારથી મૂર્છિત તથા ભયભીત થઈ ગયેલા વિષ્ણુને લઈને દેવતાઓ તથા મહર્ષિઓની સાથે આકાશમંડળમાં ચાલ્યા ગયા. બધા દેવતા વિષ્ણુ તથા તે શ્રેષ્ઠ સરભરૂપ વિશ્વેશ ઈશ્વરની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને નમઃ વાક્યથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. પરવશ થઈને લઈ જવાતા વિષ્ણુ દિનમુખ થઈને હાથ જોડીને સુંદર શબ્દો દ્વારા પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિ બોલ્યા કે સર્વ મહાગ્રાસ જગતના જેમનો ગ્રાસ છે તથા વિષ્ણુ સર્વવ્યાપી તથા રુદ્રને નમસ્કાર છે, ઉગ્ર તથા ભીમને નમસ્કાર છે, ક્રોધ તથા મન્યુને નમસ્કાર છે, આ ભવ સર્વ શંકર તથા શિવને નમસ્કાર છે, કાલના પણ કાલરૂપ મહાકાલ, મૃત્યુરૂપ વીર, વીરભદ્ર, પાપનાશક, શૂલધારી મહાદેવ, મહાન તથા પશુપતિને નમસ્કાર છે, એક નીલકંઠ, શ્રીકંઠ, પિનાકી તથા અનંતને નમસ્કાર છે, આપ સૂક્ષ્મને નમસ્કાર છે, આપ મૃત્યુમન્યુ, મૃત્યુ જ જેમનો ક્રોધ છે, પરમેશ તથા પરને નમસ્કાર છે, આપ પરાત્પર, વિશ્વ તથા વિશ્વમૂર્તિને નમસ્કાર છે, વિષ્ણુ કલત્ર, વિષ્ણુ ક્ષેત્ર તથા ભાનુને નમસ્કાર છે, કેવળ સંસાર સાગરથી તારવાવાળા કિરાત, મહાવ્યાસ, શાશ્વત, ભૈરવ, શરણ્ય, શરણદાતા તથા ભૈરવરૂપને નમસ્કાર છે, નૃસિંહ, સંહર્તા, કામ, કાલપુરારી, કામદેવ, યમ, ત્રિપુરના શત્રુ, મહાપાશૌઘ, સંહર્તા, વિષ્ણુ, માયાંતકારી, ત્ર્યંબક, 3 નેત્રવાળા, ત્ર્યંબકેશ્વર, ભૂત, ભવિષ્ય
વર્તમાનમાં નાશરહિત શિપિવિષ્ટ મિષ્ઢુસ મૃત્યુંજય સર્વજ્ઞ મખારી મખેશ વરેણ્ય અગ્નિરૂપ મહાદ્રાણ મહાનાસિકાવાળા જીવ્ય મોટી જીભવાળા તથા પ્રાણાપાન પ્રવૃત્તિ પ્રાણ અપાન વાયુને ગતિ આપનારાને નમસ્કાર છે. ત્રિગુણ ત્રિશૂળ ગુણાતીત યોગી સંહાર પ્રવાહ મહાયંત્ર પ્રવૃત્તિને નમસ્કાર છે. ચંદ્ર અગ્નિ સૂર્ય મુક્તિ વિચિત્ર હેતુ વરદ અવતાર અભિમાનીઓનું પતન કરનારા સર્વકારણ હેતુ કપાલી કરાલ પતિ પુણ્યકીર્તિ અમોઘ અગ્નિનેત્ર લકુલીશ શંભુ કલ્યાણ કરનારા ભીષ મુક્તમ મુંડ દંડી યોગરૂપી મેઘવાહ દેવ તથા પાર્વતીપતિને નમસ્કાર છે. અવ્યક્ત વિશોક શોકરહિત સ્થિર ધન્વી સ્થાણુ જગતના આધારરૂપ કૃતિવાસ તથા પંચાર્થ હેતુને નમસ્કાર છે. વર તથા એકમાત્ર જ્ઞાનીઓ દ્વારા પ્રાપ્યને નમસ્કાર છે. ચંદ્રાર્ધ મૌલીને નમસ્કાર છે. અધ્વરાજ તથા વૈસંપાતિ શારભરૂપને નમસ્કાર છે. આપ યોગીશ્વર નિત્ય સત્ય પરમેષ્ઠી તથા સર્વાત્મને નમસ્કાર છે. આપ સર્વેશ્વરને નમસ્કાર છે. આપને 1 2 3 4 5 વાર નમસ્કાર છે. આપને 10 વાર તથા 1000 વાર નમસ્કાર છે. આપને અપરિમિત વાર અનંત વાર નમસ્કાર છે. આપને વારંવાર નમસ્કાર છે. પુનઃ વારંવાર નમસ્કાર છે. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે નૃસિંહરૂપ એ 108 અમૃતમય નામોથી સરહભરૂપ ઈશ્વરની સ્તુતિ કરીને ફરી તેમને પ્રાર્થના કરી કે હે પરમેશ્વર, જ્યારે જ્યારે અતિ અહંકારથી દૂષિત અજ્ઞાન મારામાં ઉત્પન્ન થાય ત્યારે ત્યારે આપ તેને દૂર કરો. આ પ્રમાણે શંકરને પ્રાર્થના કરતા રહીને તે ઋષિ પ્રસન્ન થઈ ગયા. ત્યારે વીરભદ્રે કહ્યું કે હે વિષ્ણુ, આપ વાસ્તવમાં અશક્ત છો અને જીવનમાં અંતમાં પરાજિત થયા છો. ત્યાર પછી વીરભદ્રે ક્ષરવારમાં જ નૃસિંહરૂપધારી વિષ્ણુના વિગ્રહને બચી ગયેલા મુખવાળા કરીને બાકીના વિગ્રહથી ત્વચા ખેંચીને તેને માત્ર હાડકાઓથી યુક્ત કરી દીધી અને આ પ્રમાણે તે વિગ્રહ અતિ શ્વેત વર્ણનો થઈ ગયો. દેવતા બોલ્યા કે હે વીરભદ્ર, બ્રહ્મા વગેરે અમે બધા દેવતા તમારી દ્રષ્ટિમાં એ રીતે જીવીએ છીએ જેમ વૃક્ષ મેઘથી જીવન પ્રાપ્ત કરે છે, જેના ભયથી અગ્નિ સળગે છે, સાક્ષાત સૂર્ય ઉગે છે, વાયુ વહે છે અને પાંચમું મૃત્યુ દોડે છે, તે આપ જ છો. હે ભગવાન, બ્રહ્મવાદી લોકો આપને જ અનિર્વાચ્ય ચિદાકાશ કાલાતીત સદાશિવ તથા ભવ કહે છે. આપ જગદાધારના વિષયમાં જાણવામાં અમે અસમર્થ છીએ. આપ મારા પરમેશ્વર છો. આપના રૂપ લાવણ્યનો અંત નથી એવું જાણો. હે ગણાધીપ, બધી વિપત્તિઓમાં અમારા લોકોની રક્ષા કરો. હે એકાદશ રુદ્ર રૂપ આપ ભગવાન હર વિશિષ્ટ વિગ્રહવાળા છો. હે શિવ, આપના આ પ્રકારના અનેક અવતારોને જોઈને અમારું અજ્ઞાન અમારામાં કદાચ શંકા ઉત્પન્ન ન કરે તથા આપનું ધ્યાન નષ્ટ ન થાય. જેમ ગુંજાના મહાન પર્વતના અંદરના ભાગમાં ગુંજાઓની અમિત સંખ્યા હોય છે, તેવા જ આપના અનંત રૂપ છે, જેમને આપ ચારે બાજુથી સમેટી લો. આ સંસાર આપના પ્રવેશ યોગ્ય હોય, આનો સંહાર ન કરો. વેદવેતા બ્રાહ્મણ કહે છે કે આપ રુદ્રના પર અપર 2 શરીર છે, એક ઘોર તથા બીજું શિવ. તેમનામાં પ્રત્યેકના અનેક પ્રકાર છે. હે ભગવાન, કદી પણ નષ્ટ થનારા મહાન બળથી યુક્ત આપ અહીં અમારી રક્ષા કરો. આપે પોતાના જ તેજથી સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. હે મહેશ્વર, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર ચંદ્ર વગેરે અમે મુખ્ય દેવતાઓ તથા અન્ય દેવતા અને અસુર બધા લોકો આપથી ઉત્પન્ન થયા છીએ. બ્રહ્મા ઇન્દ્ર વિષ્ણુ યમ વગેરે દેવતા અસુર તથા ભ્રાંત અંતઃકરણવાળા ઋષિ હરિનો નિગ્રહ કરીને પોતાના શરીરને 8 પ્રકારે સૂર્ય વગેરે રૂપમાં વિભાજિત કરીને આપ સૌનું ધારણ પોષણ કરો છો. તેથી હે ભગવાન, અભિષ્ટ દાનો દ્વારા અમ દેવતાઓની રક્ષા કરો. ત્યાર પછી દેવે વીરભદ્રે દેવતાઓને પ્રાચીન ઋષિઓને કહ્યું કે જેમ જલમાં જળ, દૂધમાં દૂધ તથા ઘીમાં ઘી નાખવાથી એક થઈ જાય છે, તે જ પ્રમાણે વિષ્ણુમાં શિવમાં લીન છે, એમાં સંદેહ નથી. આ ગર્વયુક્ત તથા મહાબળી ઋષિ જગતનો સંહાર કરનારા રૂપે પ્રગટ થયા છે. મારી ભક્તિની સિદ્ધિની ઈચ્છા રાખનારાઓએ ઋષિની પૂજા કરવી જોઈએ. તે ઋષિરૂપધારી વિષ્ણુને નમસ્કાર છે. આટલું કહીને મહાબળી ભગવાન વીરભદ્ર બધા દેવતાઓની સામે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે જ સમયથી શંકરજી ઋષિના ચર્મને વસ્ત્રરૂપે ધારણ કરવા લાગ્યા અને ઋષિનું માથું તેમની મુંડમાળામાં મણિરૂપે શોભવા લાગ્યું. ત્યાર પછી વિસ્મયથી પ્રસન્ન નેત્રવાળા બધા દેવતાઓ ભયરહિત થઈને આ કથાને કહેતા તે રીતે આવ્યા તે રીતે જ પાછા ચાલ્યા ગયા. જે મનુષ્ય આ પુણ્યપ્રદ તથા વેદમય શ્રેષ્ઠ આખ્યાનને વાંચે સાંભળે તેના બધા દુઃખોનો નાશ થઈ જાય છે. આ આખ્યાન ધન્ય બનાવનારું, યશપ્રદ, આયુ પ્રદાન કરનારું, રોગરહિત કરનારું, પુષ્ટિ વધારનારું, બધા વિઘ્નોને શાંત કરનારું, બધી વ્યાધિઓને નષ્ટ કરનારું, અકાળ મૃત્યુને દૂર કરનારું, પરમ શાંતિ આપનારું, મંગળકારક, શત્રુઓનો નાશ કરનારું, સઘળા માનસિક રોગોનો વિનાશ કરનારું, અશુભ સ્વપ્નોનું નિવારણ કરનારું, બધા ભૂત પ્રેતને દૂર કરનારું, દુષ્ટ ગ્રહોનો ઉપદ્રવ શાંત કરનારું, પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનારું, યોગ સિદ્ધિ પ્રદાન કરનારું, શિવ જ્ઞાનનું પ્રકાશક,
શ્લોક માટે સોપાન સ્વરૂપ વાંછિત ફળ આપનારું, વિષ્ણુ માયાને દૂર કરનારું, દેવતાઓના પરમાર્થને આપનારું, વાંછિત ફળ આપનારું અને રુધિ પ્રજ્ઞા વગેરે આપનારું છે. પિનાકધારી શિવના સરભની આકૃતિવાળા શ્રેષ્ઠ રૂપને સ્થિર પ્રજ્ઞાવાળા ઉત્સુક ભક્તોમાં પ્રકાશિત કરવું જોઈએ અને તે જ શિવ સમર્પિત મનવાળા ભક્તો દ્વારા શિવના બધા ઉત્સવોમાં અને અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે આનું પઠન શ્રવણ કરવું જોઈએ. શિવ પ્રતિષ્ઠાના અવસરો પર શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરવાવાળા સ્તોત્રને વાંચવું જોઈએ. તેથી ચોર, વાઘ, સર્પ, સિંહ વગેરેનો ભય હોય, રાજાથી ઉત્પન્ન ભય હોય, આ લોકમાં અન્ય ઉત્પાત, ભૂકંપ, દાવાગ્નિ, આંધી વગેરેનો ભય હોય તો ઉલ્કાપાત થવાથી, જોરથી પવન ફૂંકાય તો અનાવૃષ્ટિ તથા અતિવૃષ્ટિ જેવા સમયે દ્રઢ વ્રતવાળા વિદ્વાન શિવભક્તે આ સરપ ચરિત્ર વાંચવું જોઈએ. જે આ સર્વોત્તમ સ્તોત્રને વાંચે અથવા સાંભળે છે તે રુદ્રત્વ પ્રાપ્ત કરી રુદ્રનો અનુચર થઈ જાય છે. ત્યાર પછી આવે છે 97મો અધ્યાય, જલંધર વધની કથા. ઋષિઓ બોલ્યા કે હે રોમહર્ષણ, હે સુવ્રત, મસ્તક પર જટા ધારણ કરવાવાળા તથા ભગના નેત્રોનું હરણ કરવાવાળા ભગવાન શિવે ઇન્દ્ર જેવા પરાક્રમી જલંધરનો વધ કઈ રીતે કર્યો અમને એ કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે ઋષિઓ, જળમંડળમાંથી ઉત્પન્ન જલંધર નામે પ્રસિદ્ધ યમરાજ જેવો એક અસુર હતો. તે પોતાની તપસ્યાથી બહુ પરાક્રમી થઈ ગયો હતો. તેણે યુદ્ધમાં ગંધર્વ, યક્ષ, ઉરગ તથા રાક્ષસો સહિત બધા દેવતાઓને અજન્મા ભગવાન બ્રહ્માને પણ જીતી લીધા હતા. દેવતાઓ તથા બ્રહ્માને જીતીને તે જલંધર વિશ્વ વિનાશક દેવેશ્વર ગુરુ વિષ્ણુ પાસે ગયો. તે બંનેમાં દિવસ રાત નિરંતર યુદ્ધ થતું રહ્યું અને તેણે મધુસૂદન વિષ્ણુને પણ પરાજિત કરી દીધા. તે દેવોના દેવ જનાર્દનને પણ જીતીને ન્યાયબુદ્ધિવાળા જલંધર ઈશ્વરને જીતવા માટે દિતિના પુત્રોને કહ્યું કે મેં યુદ્ધમાં બધાને જીતી લીધા છે, માત્ર શંકર જ અજીત રહી ગયા છે. હે શ્રેષ્ઠ દાનવો, ગણેશ્વરો તથા નંદી સહિત તે સર્વ ઈશાને ક્ષણવારમાં જીતીને હું તમને શિવ, બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્રનું પદ આપીશ. ત્યારે જલંધરનું વચન સાંભળી તે બધા અધમ, પાપી તથા મૃત્યુના દર્શનમાં તત્પર દાનવ ઊંચ સ્વરમાં ગર્જના કરવા લાગ્યા. ત્યાર પછી તે બળશાળી જલંધર રથ, હાથી તથા ઘોડા ઉપર બેઠેલા શસ્ત્રધારી દૈત્યો તથા અન્ય સૈનિકોની સાથે સાવધાન થઈને શિવજી તરફ જવા લાગ્યા. ત્યારે મેરુના શિખર જેવા સ્થિત તે દૈત્યરાજને જોઈને તથા તેની અવધ્યતાને સાંભળીને ભગના નેત્રોનું હરણ કરવાવાળા તથા લોકોની રક્ષા કરવાવાળા પ્રભુ શિવે જે પાર્વતી, નંદી તથા ગણો સહિત ત્યાં હતા બ્રહ્માના વચનની રક્ષા કરતા રહીને હસતા હોય એ રીતે તે દૈત્યને કહ્યું કે હે અસુરેશ્વર, હવે આ યુદ્ધથી કયું કાર્ય સિદ્ધ થશે? મારા બાણો દ્વારા છિન્ન ભિન્ન અંગોવાળા થઈને પ્રસન્નતાપૂર્વક મરવા માટે તૈયાર થઈ જાઓ. કાનને પીડા આપનારા તે વચન સાંભળીને અસુર સેનાના સ્વામી જલંધર પણ સુરેશ્વર શિવને કહ્યું કે હે મહાબાહો, હે દેવદેવેશ, હે વૃષભધ્વજ, આવું ન બોલો. હે હર, હું ચંદ્રના કિરણો સમાન ચળકતા શસ્ત્રોથી યુદ્ધ કરવા માટે અહીં આવ્યો છું. તેના વચનને સાંભળીને શિવજીએ તુરત જ લીલાપૂર્વક પોતાના પગના અંગૂઠાથી મહાસાગરમાં ભયાનક ચક્રરૂપી આયુધ બનાવ્યું. ત્યારે સમુદ્ર જળમાં શુભ ચક્રને સ્થિત કરી અને એવું વિચારીને કે આ ચક્ર દ્વારા ત્રણેય લોક તથા દેવતાઓ માર્યા જશે, દક્ષ, અંધક, અંતક તથા ત્રિપુરના યજ્ઞને નષ્ટ કરનારા તથા ત્રણેય લોકનો સંહાર કરવાવાળા ભગવાન શિવે હસતા રહીને કહ્યું કે હે દૈત્ય, હે જલંધર, મહાસાગરમાં મારા પગના અંગૂઠાથી નિર્મિત કરેલા અસ્ત્રને ઉઠાવવામાં જો તમે સમર્થ થઈ જાઓ ત્યારે તો યુદ્ધ માટે ઊભા રહો, અન્યથા નહીં. તેમના તે વચન સાંભળીને ક્રોધની જ્વાળાઓથી પ્રદીપ્ત નેત્રોવાળા તે જલંધર ત્રણેય લોકને પોતાના નેત્રોથી જાણે દગ્ધ કરતો હોય તેમ શિવજી સામે જોઈને કહેવા લાગ્યો. જલંધર બોલ્યો કે હે શંકર, જે રીતે ગરુડ વિષહીન સર્પોને મારી નાખે છે તે જ પ્રમાણે પોતાની ગદા ઉપાડી નંદીને તથા તમને મારીને ફરી દેવતાઓ સહિત બધા લોકોનો હું સંહાર કરીને ઇન્દ્ર સહિત સંપૂર્ણ ચરાચર જગતનો સંહાર કરવા સમર્થ છું. હે મહેશ્વર, ત્રણેય લોકમાં એવો કોણ છે જે મારા બાણો દ્વારા છેદવા યોગ્ય ન હોય? મેં બચપણમાં તપસ્યા દ્વારા ભગવાન વિષ્ણુને જીતી લીધા હતા અને યુવાવસ્થામાં બળશાળી બ્રહ્માને તથા મોટા મોટા દેવતાઓ સહિત મુનિઓને જીતી લીધા હતા. મેં ચરાચર સહિત ત્રિલોકને ક્ષણવારમાં દગ્ધ કરી દીધો હતો. હે રુદ્ર, શું તમે તપસ્યાથી ભગવાન વિષ્ણુને પરાજિત કર્યા છે? જેમ સર્પ ગરુડની ગંધને સહન કરી શકતા નથી તે જ પ્રમાણે ઇન્દ્ર, અગ્નિ, યમ, કુબેર, વાયુ, વરુણ વગેરે પણ મારી ગંધને સહન કરી શકતા નથી. હે શંકર, સ્વર્ગમાં તથા પૃથ્વી પર પોતાનો પ્રતિદ્વંદી ન મળતા બધા પર્વતો પર જઈને મેં મારી ભુજાઓને ઘસી નાખી હતી. હે ગણેશ્વર, ખંજવાળ મિટાવવા માટે મેં મારા ભુજાદંડથી ગિરિરાજ મંદર, શ્રી સંપન્ન નીલ પર્વત અને અતિ સુંદર મેરુ પર્વતનું ઘર્ષણ કર્યું હતું અને એ પર્વત પડી ગયા હતા. હિમાલય પર્વત પર લીલાવશ મારી ભુજાઓ દ્વારા ગંગાને રોકી લીધી હતી અને મારી સ્ત્રીઓના સેવકો દ્વારા દેવતાઓના વજ્રને બાંધી લેવામાં આવ્યું હતું.
મેં હાથે પકડીને વડવાગ્નિના મુખને બંધ કરી દીધું હતું. તે જ ક્ષણે આ બધો એકાણો થઈ ગયો. હે ઐરાવત વગેરે હાથીઓને સમુદ્રના જળમાં ફેંકી દીધા હતા અને ભગવાન ઇન્દ્રને રથો સહિત 100 યોજન દૂર ફેંકી દીધા હતા. મેં વિષ્ણુ સહિત ગરુડને પણ નાગપાસથી બાંધી દીધા હતા. મેં ઉર્વશી વગેરે નરીઓને કારાગૃહમાં નાખી દીધી હતી અને ઇન્દ્રે મને પ્રણામ કરીને કોઈ રીતે માત્ર સચીને પાછી મેળવી હતી. હે ઉમાપતિ, શું આપ મુજ દૈત્યરાજ જલંધરને જાણતા નથી? સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, ત્યારે તેના આ પ્રમાણે કહેવાથી મહાદેવે પોતાના નેત્રની અગ્નિના એક ભાગના અડધા ભાગ દ્વારા તેના સંપૂર્ણ રથને બાળી નાખ્યો. ત્રિપુર શત્રુ શિવની દ્રષ્ટિ માત્રથી દૈત્યોની વિશાળ સેનાઓ, ઘોડા તથા હાથીઓની સાથે બધા દૈત્યો દગ્ધ થઈ ગયા. હાથીઓથી ચારે બાજુથી ઘેરાયેલા તે અલ્પબુદ્ધિ જલંધરે હાથી પરથી ઉતરીને વિનાશ માટે ઉદ્યત દેવે શિવને કહ્યું કે મારે યુદ્ધ કરવાથી શું પ્રયોજન, કેમ કે હું દૈત્ય સહિત આ સમસ્ત જગતને ક્ષણવારમાં નષ્ટ કરવા સમર્થ છું. તેથી હે ઈશ, મને કોઈ ભય નથી, પરંતુ આપની સાથે યુદ્ધ કરવાની મારી તીવ્ર ઈચ્છા છે, એમાં સંદેહ નથી. તેથી હે મદનારી, હે દક્ષ શત્રુ, હે યજ્ઞ શત્રુ, હે ત્રિપુર શત્રુ, જો ભૂતગણો, નંદી, દેવ સમુદાય સહિત મારા વીરોની સાથે યુદ્ધ કરવાનું તમારું સામર્થ્ય છે તો અહીં ઊભા રહો. મહાદેવને આમ કહી મહાદેવના શત્રુઓને આનંદિત કરવાવાળો તે જલંધર ન તો હલ્યો ચાલ્યો અને ન તો તેણે યુદ્ધમાં મરાઈ ગયેલા બાંધવોનું સ્મરણ કર્યું. અભિમાનના કારણે ઉદંત સ્વભાવવાળો જલંધર ભુજાઓ ઠોકીને શિવને મારવા માટે ઉદ્યત થયો અને તેણે રુદ્ર નિર્મિત જે સુદર્શન ચક્ર હતું તેને પોતાની ભુજાઓના બળથી બહુ પ્રયાસ દ્વારા પોતાના ખભા પર મૂક્યું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, તે જ સમયે તે ભયાનક ચક્ર દ્વારા જલંધરના બે ટુકડા તે રીતે થઈ ગયા જેમ વજ્ર દ્વારા કપાયેલા કોઈ મહાપર્વતના બે ભાગ થઈ જાય. હે દ્વિજો, તે બળવાન દૈત્ય બીજા અંજન પર્વતની જેમ પડી ગયો. તેના ભયાનક રક્તથી તે જ ક્ષણે તે સ્થાન ભરાઈ ગયું. અહો રુદ્રની આજ્ઞાથી તેનું બધું રક્ત તથા માંસ મહારૌરવ નરકમાં પહોંચીને રક્તકુંડ બની ગયો. તે સમયે જલંધરને મરી ગયેલો જોઈને દેવતા, ગંધર્વ તથા પાર્ષદ મોટે મોટેથી સિંહનાદ કરી હે દેવ, બહુ સારું થયું આમ કહેવા લાગ્યા. જે વ્યક્તિ જલંધર વધની આ કથાને વિધિપૂર્વક વાંચે કે સાંભળે અથવા સંભળાવે તે ગણપતિ પદ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 98મો અધ્યાય. ભગવાન વિષ્ણુ દ્વારા 1 સહસ્ત્ર નામોથી ભગવાન શિવની સ્તુતિ કરી તથા પ્રસન્ન થઈને મહેશ્વર દ્વારા તેમને સુદર્શન ચક્ર પ્રદાન કરવું. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, ભગવાન વિષ્ણુએ દેવોના દેવ મહેશ્વર પાસેથી સુદર્શન નામક ચક્ર કઈ રીતે પ્રાપ્ત કર્યું એ આપ બતાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, દેવતાઓ તથા મહાન અસુરોની વચ્ચે સર્વ પ્રાણીઓના માટે વિનાશકારી અતિ ભયંકર તથા મહાન યુદ્ધ થયું. શક્તિ મૂષળો, તીક્ષ્ણ બાણો તથા ભાલાઓથી પ્રહાર થતા દેવતાઓ ભયથી વ્યાકુળ થઈને ભાગી ગયા. ત્યાર પછી પરાજિત થઈને શોક સંતપ્ત મનવાળા દેવતાઓએ દેવેશ્વર ભગવાન વિષ્ણુની પાસે જઈ તેમને પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા રહેલા તે દેવતાઓની સામે જોઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુએ આ વચન કહ્યું કે હે વત્સ દેવતાઓ, હે સુવ્રતો, અલંકાર તથા પરાક્રમ વિહીન તમે લોકો દુઃખી થઈને અહીં શા માટે આવ્યા છો એ કહો. તેમના તે વચન સાંભળીને ભયભીત થયેલા શ્રેષ્ઠ દેવતાઓ પ્રણામ કરી જે પ્રમાણે બન્યું હતું તે બધું તે દેવોના દેવ વિષ્ણુને કહેવા લાગ્યા. હે ભગવાન દેવેશ, હે વિષ્ણુ, હે જિષ્ણુ, હે જનાર્દન, દાનવોથી પીડિત થઈને અમે બધા આપના શરણે આવ્યા છીએ. હે દેવેશ, હે પુરુષોત્તમ, આપ જ અમારા લોકની ગતિ છો, આપ જ પરમાત્મા છો અને આપ જ સર્વલોકના પિતા પણ છો. હેના જનાર્દન, આપ જ ભરતા, ભરણ પોષણ કરનારા, હરતા, સંહાર કરતા, ભોગતા તથા દાતા છો. તેથી હે દૈત્ય મર્દન, આપ દાનવોનો વધ કરવાની કૃપા કરો. હે કમલનયન, તે બધા દૈત્ય વરદાનના કારણે વિષ્ણુ, બ્રહ્મા, યમ, કુબેર, ચંદ્ર, નિરુતિ, વરુણ, વાયુ, અગ્નિ, ઈશાન, પર્જન્ય તથા સૂર્યના અત્યંત દ્રઢ, દારૂણ, ભયાનક, કંપાવી નાખનાર તથા શક્તિરહિત કરી નાખનારા અસ્ત્રોથી પણ અવધ્ય થઈ ગયા છો. હે જગતગુરુ, ચ્યવનપુત્ર દધીચી, સૂર્યમંડળથી ઉત્પન્ન આપના ઉગામેલા ચક્રને વ્યર્થ કરી દીધું હતું. આપની કૃપાથી દૈત્યોએ આપના દંડ, ધનુષ્ય, અસ્ત્રને પ્રાપ્ત કરી લીધા છે. પૂર્વકાળમાં ત્રિપુર શત્રુ શિવના દ્વારા જલંધરનો સંહાર કરવા માટે એક ભયાનક તથા તીક્ષ્ણ ધારવાળા ચક્રનું નિર્માણ કર્યું હતું. તેનાથી આપ તે દાનવોનો વધ કરી શકો છો. તે અસ્ત્રથી આ દાનવ મરાઈ શકે છે, અન્ય સેંકડો અસ્ત્રોથી નહીં. ત્યાર પછી તેમનું વચન સાંભળી કમળ સમાન નેત્રવાળા ચક્રધારી તે વિષ્ણુ, વાચસ્પતિ વગેરે મુખ્ય દેવતાઓને સ્વયં કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુ બોલ્યા કે હે દેવતા, હું અત્યારે બધા સનાતન દેવતાઓની સાથે મહાદેવની પાસે જઈને તમારું સંપૂર્ણ કાર્ય કરીશ. હે દેવતાઓ, જલંધરનો વધ કરવા માટે શિવજી દ્વારા નિર્મિત ચક્રને પ્રાપ્ત કરી તેના દ્વારા મહાન અસુરો, ધુંધુ વગેરે દૈત્યો તથા 68 બીજા અસુરોના બાંધવો સહિત ક્ષણવારમાં મારીને હું તમારા દેવતાઓનો ઉદ્ધાર કરીશ. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, શ્રેષ્ઠ દેવતાઓને આમ કહી દેવતાઓમાં શ્રેષ્ઠ વિષ્ણુએ સુર શ્રેષ્ઠ શિવનું સ્મરણ કરીને તે શ્રેષ્ઠ શંકરની પૂજા કરી.